હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર 2 ક્લાસ 12 MCQ બોર્ડ માર્ચ 2022 પૂછાયેલો ક્વેશ્ચન છે. કોટ ઇનવર્સ -√3 માઇનસ ટેન ઇનવર્સ √3 નું મૂલ્ય ખાલી જગ્યા છે. એના જેવું એક એક્ઝામ્પલ આગળ આપણે કર્યો છે MCQ ની અંદર. તો એની અંદર તમે જોઈ લેજો. 7મો ક્વેશ્ચન આપણે સોલ્વ કરવી. એની અંદર આમાં 4 વિકલ્પ આપેલા છે. કયો વિકલ્પ સાચો? તો જેમાં કોટ ઇનવર્સ વાળો પાછળ હતો અને ટેન ઇનવર્સ આગળ હતો, એ રીતે સોલ્વ કરેલો છે. એકવાર ચેક કરી લેજો તમે. તો આમાં જો કઈ રીતે સોલ્વ કરીએ, તો આની અંદર જો પેલા સૂત્ર એપ્લાય કરવાનું આવે છે. આપણે એવું આપણી પાસે તો સાઇન ઇનવર્સ, કોસ, ટેન, કોટ, સેક, કોસેક આ ત્રણ હતા, જેની આગળ પાય માઇનસ, આની અંદર ત્રણેય આગળ માઇનસ નિશાની. તો જો આપણી પાસે કોટ છે, તો કોટ માટેનું આપણી પાસે સૂત્ર હતું આવું. કોટ ઇનવર્સ -x હોય તો લખીએ કાંઈ પાય માઇનસ, આ માઇનસ આગળ લઈ લેવાની, કોટ ઇનવર્સ x. તો જો અહીં એ જ એપ્લાય કરવાનું છે. અહીં x ની જગ્યાએ √3 આપેલ છે, તો પાય માઇનસ કોટ ઇનવર્સ √3 માઇનસ ટેન ઇનવર્સ √3. હવે બંનેની કિંમત મૂકી દેવાની છે. તો અહીંયા પાય માઇનસ એમનું કોટ ઇનવર્સ √3 ક્યારે થાય? તો √3 આપણને ખબર હોય. ઘણી વાર જો આપણે આ સૂત્ર એપ્લાય કરીએ કે ડાયરેક્ટ એમાં જો અહીંયા દેખાય છે કોટ અને ટેન બંને √3 જ છે, તો માઇનસ કોમન કાઢો બંનેમાંથી. તો માઇનસ કોમન, તો કાઉસની અંદર જો કોટ ઇનવર્સ √3 પ્લસ ટેન ઇનવર્સ √3 પાય માઇનસ, હવે તમને સૂત્ર દેખાતું જો ટેન ઇનવર્સ એક્સ પ્લસ કોટ ઇનવર્સ એક્સ બરાબર π/2. આપણી પાસે એક આ સૂત્ર છે, સાઇન કોસ ઇનવર્સ વાળા હોય, ટેન, કોટ, સેક અને કોસેક, કોટિકોણ સામે સામેના. તો એની અંદર આપણી પાસે સૂત્ર ટેન અને કોટ. તો કયું? તો કે ટેન ઇનવર્સ એક્સ હોય પ્લસ કોટ ઇનવર્સ એક્સ હોય તો લખીએ કાંઈ π/2. તો જો ટેન ઇનવર્સ એક્સ અહીંયા જે ખૂણો હોય એ ખૂણો હોવો જોઈએ, ટેન અને કોટ હોવા જોઈએ ઇનવર્સમાં, તો π/2 લખીએ કાંઈ અહીંયા π/2. હવે ચોકડી ગુણાકાર, π/2 પાય અહીં ગુણ્યા એટલે 2π માઇનસ પાય, એટલે 2π માંથી પાય બાદ કરવી એટલે π/2. ચોકડી ગુણાકાર કરશું, 2 એકા 2 એટલે 2π માઇનસ એમનો એક હોય એક અહીંયા ગુણાય એટલે પાય છેદમાં 2 એકા 2 એટલે 2 2π માં પાય જાય એટલે પાય ને 2 આપણો આન્સર. થેન્ક યુ.